હલો એવરીવન. આપણા લાસ્ટ લેક્ચરમાં પ્રકરણ 2 સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનનમાં આપણે પરાગરજ સ્ત્રી કેસરના આંતર સંબંધો અને કૃત્રિમ સંવર્ધન પદ્ધતિઓ વિશે સવિસ્તાર અભ્યાસ કર્યો. આ દરમિયાન આપણે જોયું કે પરાગરજ પાસેના એવા ઘટકો કે જે તેને સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપન થવું કે ન થવું એના ઉપર આધાર રાખે છે. આપણે જોયું કે પરાગરજ અને સ્ત્રી કેસરના આંતર સંબંધોને અનુસરીને જ આગળ પશ્વફલનની ઘટનાઓ જોવા મળે. તો હવે એક નાનકડા પ્રયોગ દ્વારા કેટલીક વનસ્પતિ કે જેમાં વટાણા, ચણા, ક્રોટોલારિયા કે ગુલમહેંદી અને બારમાસી જેવી વનસ્પતિઓની પરાગરજને જો આપણે 10% સુક્રોઝના દ્રાવણમાં થોડી વાર સુધી રાખી અને ત્યારબાદ સ્લાઇડ ઉપર તેનું આસ્થાપન કરી માઇક્રોસ્કોપ નીચે જો નિહાળવામાં આવે તો આપણને એ પરાગરજનું અંકુરણ થઈ પરાગનલિકાનો વિકાસ જોઈ શકાય છે. તો આવા કેટલાક પ્રયોગો પ્રેક્ટિકલ દરમિયાન પણ આપણે જોઈશું. હવે આપણે કૃત્રિમ સંવર્ધનની કેટલીક પદ્ધતિઓ વિશે વાત કરી, જેવી કે ઇમેસ્ક્યુલેશન અને બેગિંગની પ્રક્રિયા. ઇમેસ્ક્યુલેશન એટલે વંધ્યીકરણ પ્રક્રિયા કે જેમાં પુષ્પના પરાગાશયને દૂર કરી પુષ્પને વંધ્ય બનાવવું, અને બેગિંગ એટલે કોથળી ચઢાવવાની પ્રક્રિયા. જો હવે પુષ્પ દ્વિલિંગી હોય તો ને તો જ ઇમેસ્ક્યુલેશન પદ્ધતિ અનિવાર્ય છે, અને જો એકલિંગી પુષ્પ હોય તો ઇમેસ્ક્યુલેશન પદ્ધતિ જરૂરી નથી. એટલે કે જો પુષ્પ દ્વિલિંગી હોય કે એકલિંગી, બંનેમાં બેગિંગની પ્રક્રિયા ખૂબ જ અનિવાર્ય પ્રક્રિયા છે. આપણે જોયું કે કેટલાક પ્રશ્નો જેવા કે પરાગનલિકા અંડપ્રસાધનમાં કઈ રીતે અને કયા દ્રવ્યોનું વહન કરશે, પરાગરજ અંકુરણ પામી કયા સ્થાનેથી પરાગનલિકા વિકસાવે. તો આવા વિવિધ પ્રશ્નોના આપણે ઉત્તરો પણ જોયા. દાખલા તરીકે જે જનન છિદ્રોનું સ્થાન છે કે જ્યાં સ્પોરોપોલેનિન દ્રવ્યની ઉણપ છે ત્યાંથી પરાગનલિકા ઉદ્ભવે અને તે અંડપ્રસાધનમાં નરજન્યુઓનું વહન કરે છે. પરાગરજના કેટલાક ઘટકો, પ્રોટીન ઘટકો તેમજ કેટલાક જલ વિચ્છેદિત ઉત્સેચકો એ પરાગરજને સ્થાપન માટે સ્વીકાર કે અસ્વીકાર કરવાની ક્ષમતા ધરાવે છે. આપણે પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયાઓ જોઈ, એટલે કે પરાગરજની પરાગાસન પર સ્થાપન થવાની પ્રક્રિયા જે સમગ્ર પરાગરજના સ્વીકાર કે અસ્વીકારથી લઈ અને તેના અંકુરણ સુધીની તમામ પ્રક્રિયાઓ સમાવિષ્ટ છે, જેને આપણે પરાગરજ સ્ત્રી કેસર આંતરક્રિયા કહીએ છીએ. કૃત્રિમ સંવર્ધનની પદ્ધતિમાં જો પુષ્પ દ્વિલિંગી હોય તો એમાં ઇમેસ્ક્યુલેશન અને બેગિંગ પ્રક્રિયા અનિવાર્ય છે, અને એકલિંગી પુષ્પ હોય તો તેમાં ફક્ત બેગિંગની જ પ્રક્રિયા જરૂરી છે. તો આ પદ્ધતિ દ્વારા આપણે ઈચ્છિત પરાગરજનો છંટકાવ કરી અને ત્યારબાદ સારી એવી જાતિની પાક સુધારિત જાતો મેળવી શકાય. એટલે કે સંકર જાતોના નિર્માણમાં અને જનીનિક ભિન્નતા ધરાવતી, જનીનિક પુનઃસંયોજન ધરાવતી જાતિઓના નિર્માણ માટે આપણે આવા પગલાં લઈ બાગાયત અને ખેતીવાડીમાં કૃત્રિમ સંવર્ધન પદ્ધતિનો ઉપયોગ કરી ઘણું સારું એવું ઈચ્છિત ઉત્પાદન મેળવી શકાય. તેમ છતાં આ પદ્ધતિઓ એ વ્યવહારુ દૃષ્ટિએ ખૂબ જ ખર્ચાળ હોવાથી આ પદ્ધતિ દરેક સમયે સફળ જાય તે શક્ય નથી. તો હવે આપણા આજના ટોપિકમાં આગળ વધતા આપણે બેવડા ફલન વિશે કેટલીક ચર્ચા કરીશું. તો હવે સૌથી પહેલાં તો આપણે ફલનને આપણે સમજ્યા છીએ કે જ્યારે પરાગરજ અને
પરાગાસન બંને એકબીજાના સંપર્કમાં આવશે એ દરમિયાન નરજન્યુ અને માદાજન્યુઓ ભૌતિક રીતે જોડાણ પામે છે અને પરિણામે ફલનની પ્રક્રિયા થાય છે. તો હવે આ ફલનની પ્રક્રિયામાં આગળ વધતા આપણે જોઈશું કે જ્યારે પરાગનયનની પ્રક્રિયા પૂર્ણ થાય એટલે કે પરાગરજ સ્ત્રી કેસરના પરાગાસન પર સ્થાપિત થાય તો એ દરમિયાન પરાગનયનને અનુસરીને ફલનની પ્રક્રિયા પૂર્ણ થાય છે. તો હવે પરાગાસન પર પ્રસ્થાપિત પરાગરજનો વિકાસ થાય અને પરાગરજનું અંકુરણ થતાં પરાગનલિકા વિકસે છે. ફરીથી પરાગનલિકા એ જ ભાગેથી વિકસે કે જ્યાં જનન છિદ્રો રહેલા છે, એટલે કે જ્યાં સ્પોરોપોલિન દ્રવ્ય નથી. હવે આ પરાગનલિકા પરાગવાહિનીમાં વિકસતી જાય છે અને બીજાશયમાં પ્રવેશી અંડકમાં પહોંચે છે. તો આપણે એમ કહી શકાય કે સ્ત્રીકેસરનો જે પરાગવાહિનીનો ભાગ છે એ પરાગનલિકાને માર્ગ આપે છે અને તેમાં રહેલા વિવિધ ઘટકો તે પરાગનલિકાને તંતુમય પ્રસાધન સુધી પહોંચવા માટે માર્ગદર્શન આપે છે. તો હવે બીજાશયમાં જ્યારે પ્રવેશે અને પરાગનલિકા અંડક સુધી પહોંચે એ સમયે પરાગનલિકામાં 2 નરજન્યુઓ હોય છે. 2 પૈકી એક સહાયક કોષમાં પ્રવેશે છે અને એક નરજન્યુ અંડકોષ તરફ વહન પામે છે. તો હવે જે સહાયક કોષમાં પ્રવેશે છે તો પરાગનલિકા 2 નરજન્યુઓને સહાયક કોષના કોષરસમાં મુક્ત કરી અને બાકીનો નરજન્યુ એ સ્ત્રીકેસરના અંડકોષ તરફ વહન પામે છે અને તેના કોષ કેન્દ્ર સાથે જોડાય છે. આમ સંયુગ્મન પૂર્ણ થાય છે. તેના પરિણામે દ્વિકીય કોષ એટલે કે યુગ્મન જ સર્જાય છે. તો હવે આપણે અગાઉની આકૃતિમાં પણ પરાગરજ સ્ત્રીકેસર આંતરક્રિયાઓમાં જોયું હતું કે જેમ પરાગનલિકા વિકાસ પામે તંતુમય પ્રસાધનના ભાગેથી અંડકના ભાગ સુધી પહોંચે એ પૈકીનો એક નરજન્યુ સહાયક કોષમાં અને અન્ય અંડકોષ તરફ વહન પામે છે. પરિણામે દ્વિકીય કોષ સર્જાય છે. આમ નરજન્યુ ભ્રૂણપુટમાં મધ્યમાં આવેલા દ્વિતીય કોષકેન્દ્ર તરફ આગળ વધી તેની સાથે જોડાઈ ત્રિકીય જોડાણ એટલે કે ત્રિકીય કોષકેન્દ્ર રચે છે. તો અહીં આકૃતિમાં આપણે જોયું તેમ કે એક કોષકેન્દ્ર તે આપણને સહાયક કોષના ભાગે જોવા મળશે, જ્યારે અન્ય ત્રિકીય 3N પેન એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસ જોવા મળે છે. તો હવે જે આપણે દ્વિકીય ફલિતાંડ જોવા મળે છે કે જે 2N છે, કારણ કે ત્યાં એક માદાજન્યુ છે અને તેની પાસે આવીને નરજન્યુનું જોડાણ થયું છે, જ્યારે અન્ય એ દ્વિકીય કોષકેન્દ્ર સાથે જોડાય છે એ ઓલરેડી 2N છે અને એની સાથે એક નરજન્યુના જોડાણથી ત્રિકીય જોડાણ એટલે કે 3N પ્રાઇમરી એન્ડોસ્પર્મિક ન્યુક્લિયસનું નિર્માણ થાય છે. તો હવે આ જે પ્રાઇમરી એટલે કે પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર એ ત્રિકીય જોડાણ ધરાવે છે. હવે આ પૈકીની રચનામાં આપણે જો આગળ જોઈએ તો આ ફલિતાંડમાં વિભાજન થવાથી સૌપ્રથમ જે યુગ્મનજ એટલે કે 2 કોષોનું બનેલું છે અને તેમાં વારંવાર વિભાજનો થવાથી આપણને 4 કોષીય, 8 કોષીય, 16 કોષીય કે પછીથી 32 કોષીય એમ આગળ ભ્રૂણ વિકાસની ઘટનાઓ જોવા મળે છે. તો આપણે અહીં આકૃતિમાં દર્શાવ્યા અનુસાર જોઈશું કે જે યુગ્મનજનો ભાગ છે, યુગ્મનજના ભાગમાં આપણને નિલંબનો ભાગ અને તલસ્થ કોષોનો ભાગ જોવા મળે. નિલંબ એ લાંબી રચના છે, તે પણ કોષોની જ બનેલી છે અને તે વારંવાર કોષ વિભાજનો કરી યુગ્મનજ, ગોળાકાર ભ્રૂણ કે હૃદયાકાર ભ્રૂણની
અને ત્યાર પછીથી પરિપક્વ કે પુખ્ત ભ્રૂણની રચના કરે છે. તો હવે જ્યારે આપણે જોયું કે પરાગનયનના અંતે પરાગરજ માદા સ્ત્રી કેસરના પરાગાસન પર પ્રસ્થાપિત થાય છે. પરાગનયનને અનુસરીને ફલનની ક્રિયા પૂર્ણ થાય છે. તો પરાગાસન પર પ્રસ્થાપિત પરાગરજનો વિકાસ થઈ પરાગનલિકા વિકસે છે. પરાગનલિકા પરાગવાહિનીમાં વિકસતી જાય છે અને બીજાશયમાં પ્રવેશી અંડકમાં પહોંચે છે. અને આ સમયે પરાગનલિકામાં 2 નરજન્યુઓ પહોંચે છે. એ 2 પૈકી એક સહાયક કોષમાં પ્રવેશે છે અને 2 નરજન્યુઓને તેના કોષરસમાં મુક્ત કરાવે છે. જ્યારે એ પૈકીનો એક નરજન્યુ અંડકોષ તરફ આગળ વધે છે અને પરિણામે સંયુગ્મન થાય છે. તો હવે આ પ્રકારે 2 પૈકીનો એક સહાયક કોષમાં પ્રવેશે છે અને એક અન્ય નરજન્યુ કે જે અંડકોષ તરફ વહન પામી યુગ્મન જ સર્જે છે. તો હવે આપણે જોયું કે જે ભ્રૂણપૂટની મધ્યમાં આવેલા દ્વિતીય કોષકેન્દ્ર આગળ વધી તેની સાથે જોડાઈને ત્રિકીય પ્રાથમિક કોષકેન્દ્ર એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસનું નિર્માણ કરે છે અને આમ 3 એકકીય કોષકેન્દ્રનું જે જોડાણ રચાય છે જેને ત્રિકીય જોડાણ કહે છે. તો હવે આ પ્રકારે આપણે જોયું કે જે યુગ્મનજનું નિર્માણ થાય છે તે યુગ્મનજ એ દ્વિકીય જ છે, જ્યારે દ્વિકીય કોષકેન્દ્ર સાથે જે જોડાણ થાય છે તે ત્રિકીય જોડાણ છે. તો હવે 3 એકકીય કોષકેન્દ્રનું જોડાણ એટલે કે 3N જોડાણ અને સંયુગ્મન અને ત્રિકીય જોડાણ 2 પ્રકારના જોડાણ ભ્રૂણપૂટમાં થાય છે. તેથી આ ઘટનાને બેવડું ફલન કહીશું. તો હવે બેવડા ફલનનો અર્થ અહીં ફરીથી વિસ્તારથી સમજીએ કે જે 2 નરજન્યુઓ છે એ પૈકી એક અંડકોષ સાથે જોડાશે અને અન્ય 2N કોષકેન્દ્ર સાથે જોડાશે અને આ બંને ઘટના ભ્રૂણપૂટના જ ભાગે થશે. એક સાથે આવું ફલન જોવા મળતું હોવાથી આ સમગ્ર ઘટનાને આપણે બેવડું ફલન કહીશું. જે મધ્યસ્થ કોષ છે એટલે કે 3N ત્રિકીય ન્યુક્લિયસ કે જે જોડાણ બાદ PECમાં પરિણમે છે. તો હવે PEC એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ અથવા તો પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કે જે તરીકે તેનો વિકાસ થાય છે અને ત્યાર પછી તેમાંથી યુગ્મનજમાંથી ભ્રૂણનો વિકાસ થાય છે. તો હવે જ્યારે પરાગનયનની પ્રક્રિયા પૂર્ણ થાય છે, ફરીથી સમજીશું કે પરાગનયનની પ્રક્રિયા પૂર્ણ થઈ પરિણામે પરાગરજ પરાગાસન પર આવી. એ પરાગાસન પર તેનો સ્વીકાર કે અસ્વીકાર થયો. જો તેનો સ્વીકાર થયો તો પછી જનનછિદ્રના ભાગેથી આગળ પરાગનલિકા વિકસી. એ પરાગનલિકા અંડકના ભાગે આવી. પરાગનલિકામાં 2 નરજન્યુ છે. એક નરજન્યુ ત્રિકીય જોડાણ કરશે જ્યારે અન્ય નરજન્યુ દ્વિકીય ફલિતાંડ રચશે. એટલે કે એક નરજન્યુ 2N ન્યુક્લિયસ સાથે જોડાઈ 3Nની રચના કરશે. અન્ય નરજન્યુ એ N માદાજન્યુ સાથે જોડાઈ 2N યુગ્મનજ કે ફલિતાંડની રચના કરશે અને તેમાં વારંવાર કોષ વિભાજનો અને વિભેદન થતાં ગોળાકાર ભ્રૂણ, હૃદયાકાર ભ્રૂણ અને ત્યાર પછીથી પુખ્ત ભ્રૂણની રચના થાય છે. તો આપણે આ ઘટનાને શા માટે બેવડું ફલન કહી શકાય? કારણ કે અહીં જે ઘટના છે એ સમગ્ર ભ્રૂણપૂટના જ વિસ્તારમાં થાય છે અને તે ઉપરાંત સંયુગ્મન એટલે કે યુગ્મનજનું નિર્માણ અને ત્રિકીય જોડાણ 2 પ્રકારનું જોડાણ એક સાથે થતું હોવાથી તેને આપણે બેવડું ફલન તરીકે ઓળખીએ છીએ અને જે સપુષ્પી વનસ્પતિઓની એક લાક્ષણિક અથવા તો અજોડ ઘટના તરીકે ગણી શકાય. તો આમ બેવડા ફલનની પ્રક્રિયા એટલે કે જેમાં 2 પ્રકારે ફલનની પ્રક્રિયા પૂર્ણ થાય છે અને પરિણામે
PEN એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ અને PEC એટલે કે પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલનું નિર્માણ થાય છે કે જે ભ્રૂણપોષ તરીકે વિકાસ પામશે અને જે વિકસતા ભ્રૂણને આગળ તેમાંથી પોષણ પૂરું પાડે છે. એટલે કે આમ સમગ્ર યુગ્મનજ અને ત્યાર પછીથી તેની આગળ ભ્રૂણ વિકાસની ઘટનાઓ આપણને જોવા મળે છે. હવે આપણે પશ્વફલન એટલે કે જે ફલનની પ્રક્રિયા પૂર્ણ થઈ છે અને બેવડું ફલન થયું છે, તો હવે એ ફલનની પ્રક્રિયાને આગળ વધતા આપણે પશ્વફલન ઘટના તરીકે ઓળખીશું. તો હવે પ્રશ્ન થાય કે ભ્રૂણપોષ એટલે શું અને તેના પ્રકારો કયા હોઈ શકે. કે જે ત્રિકીય એટલે કે 3N પ્રાથમિક ભ્રૂણપોષ કોષ કેન્દ્ર છે તેમાંથી ભ્રૂણપોષનો વિકાસ થશે અને જે વારંવાર સમવિભાજન પામી ત્રિકીય ભ્રૂણપોષ પેશીનું નિર્માણ કરે છે. તેનો વિકાસ ભ્રૂણના વિકાસ પહેલાં જ થાય છે અને તેના 3 પ્રકારો છે: કોષકેન્દ્રીય, કોષીય અને હેલોબિયલ. હેલોબિયલ એટલે કે જે તૈલી ઘટકો ધરાવતા હોય તેવું કોષકેન્દ્ર. આ પેશીના કોષો સંચિત ખોરાકથી સમૃદ્ધ હોય છે અને વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. તો આમ પશ્વફલનની જે ઘટનાઓ છે કે જેમાં ભ્રૂણપોષ અને તેના પ્રકારો વિશે જાણીશું. ભ્રૂણપોષ એટલે કે જે 3N પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ નિર્માણ પામ્યું છે, એ પ્રાઇમરી એન્ડોસ્પર્મ સેલ કે જે આગળ વારંવાર સમવિભાજન પામશે અને તેમાંથી ભ્રૂણના વિકાસ માટેના અગત્યના ભ્રૂણપોષ પેશીનું નિર્માણ થશે અને આ ભ્રૂણપોષ પેશી 3 પ્રકારની હોય: કોષકેન્દ્રીય, કોષીય અને હેલોબિયલ, જે સંચિત ખોરાકથી સમૃદ્ધ છે અને વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે. પહેલો પ્રકાર એટલે કે મુક્ત કોષકેન્દ્રીય ભ્રૂણપોષ. આ સૌથી સામાન્ય પ્રકારનો ભ્રૂણપોષ છે. એટલે કે વારંવાર પ્રાઇમરી એન્ડોસ્પર્મ ન્યુક્લિયસ પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્રનું સમવિભાજન થઈ મોટી સંખ્યામાં કોષકેન્દ્ર સર્જાય છે અને ભ્રૂણપોષ વિકાસની આ અવસ્થાને મુક્ત કોષકેન્દ્રીય ભ્રૂણપોષ કહે છે. બીજો પ્રકાર બહુકોષી ભ્રૂણપોષ એટલે કે કોષકેન્દ્રો પરિઘ વિસ્તારમાં ગોઠવાય છે અને ભ્રૂણપૂટના વચ્ચેના વિસ્તારમાં મોટી રસધાનીઓ સર્જાય છે. ત્યારબાદ કોષ રસ વિભાજનની શરૂઆત થાય છે અને આ પ્રક્રિયા પણ પરિઘથી શરૂ થઈ કેન્દ્ર વિસ્તાર તરફ આગળ વધે છે અને અંતે બહુકોષી ભ્રૂણપોષ અસ્તિત્વમાં આવે છે. પહેલો પ્રકાર છે મુક્ત કોષકેન્દ્રીય ભ્રૂણપોષ અને બીજો પ્રકાર છે બહુકોષી ભ્રૂણપોષ. અપરિપક્વ કાચા નાળિયેરમાં રહેલું પાણી કે જે મુક્ત કોષકેન્દ્રીય ભ્રૂણપોષ છે, તેમજ તેની ફરતે આવેલ સફેદ ગર કે માવો એ કોષીય ભ્રૂણપોષ છે. કેટલાક એરંડા કે દિવેલા પ્રકારના જે વનસ્પતિઓ છે તેમાં હેલોબિયલ પ્રકારના ભ્રૂણપોષનો પણ સમાવેશ થઈ શકે. વિકસિત ભ્રૂણ દ્વારા બીજના વિકાસ પૂર્વે ભ્રૂણપોષ સંપૂર્ણ રીતે કેટલીક વનસ્પતિઓમાં વપરાઈ જાય છે. દાખલા તરીકે વાલ અને વટાણા જેવી કેટલીક વનસ્પતિઓ, અને પરિપક્વ બીજમાં કેટલાકમાં ચીરલગ્ન રહે છે, એટલે કે ભ્રૂણપોષ વપરાઈ જતો નથી. દાખલા તરીકે દિવેલા, અને બીજાંકુરણ દરમિયાન પણ તેનો ઉપયોગ થાય છે. તો આમ સમગ્ર ભ્રૂણપોષની જે ઘટના છે, એટલે કે 3N પ્રાથમિક ભ્રૂણપોષ કોષકેન્દ્ર ભ્રૂણપોષ તરીકે વિકાસ પામે છે કે જેમાં વારંવાર સમવિભાજન થઈ ભ્રૂણપોષ પેશીનું નિર્માણ થાય છે અને ભ્રૂણનો વિકાસ થાય તે પહેલાં આ પ્રક્રિયા પૂર્ણ થાય છે. અને તેના 3 પ્રકારો છે: કોષકેન્દ્રીય, કોષીય અને હેલોબિયલ પ્રકારના ભ્રૂણપોષ. અને
જે વિકસતા ભ્રૂણને પોષણ પૂરું પાડે છે, જે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ અને બહુકોષી ભ્રૂણપોષ તરીકે ઓળખાય છે. જે મુક્ત કોષ કેન્દ્રીય ભ્રૂણપોષ છે તે સૌથી સામાન્ય પ્રકારનો છે. તેમાં પેન વારંવાર સમવિભાજન પામી મોટી સંખ્યામાં કોષકેન્દ્રો સર્જે, જ્યારે બહુકોષી ભ્રૂણપોષ કે જેમાં કોષકેન્દ્રો પરિઘ વિસ્તારમાં ગોઠવાશે અને ત્યારબાદ કોષ રસ વિભાજનની શરૂઆત થઈ મધ્યમાં મોટી રસધાની બને અને આ પ્રક્રિયા પણ પરિઘથી કેન્દ્ર તરફ આગળ વધે અને અંતે બહુકોષી ભ્રૂણપોષ અસ્તિત્વમાં આવે છે. તો આમ આપણે કેટલીક વનસ્પતિઓમાં કે જેમાં ભ્રૂણપોષ ભ્રૂણના વિકાસ દરમિયાન સંપૂર્ણપણે વપરાઈ જાય છે, દાખલા તરીકે વાલ અને વટાણા જેવી વનસ્પતિઓ, જ્યારે કેટલાક પરિપક્વ બીજોમાં આ ભ્રૂણપોષ એ ભ્રૂણના વિકાસ દરમિયાન સમગ્રપણે વપરાઈ જતું નથી, દાખલા તરીકે દિવેલા જેવી કેટલીક વનસ્પતિ. ભ્રૂણ એટલે શું તેમજ દ્વિદળી અને એકદળી ભ્રૂણના કેટલાક સવિસ્તાર મુદ્દા આપણા આગળના લેક્ચરમાં ફરીથી સમજીશું. ટિલ ધેન, થેન્ક યુ.